હાય ગાઈઝ, ન્યૂ બ્લોગમાં આપનું વેલકમ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો સામે છે ને સાગરભાઈ નવનીતના મસાલા લેવા ગયા છે અને અમે ગાડીમાં વેટ કરી છીએ. નવનીત એને ફોન કર્યો છે, એની જોડે વાત કરે છે. જો ગાઈઝ, સાગરભાઈ મસાલા લેવા, જીવ માટે ચોકલેટ લેવા, એટલે જયું ચોકલેટ લઈને જો મસ્ત મજાનો બેઠો છે. હવે જો ગાઈઝ, મસ્ત મજાના અમે ગાડીમાં બેઠા છીએ, અંદર એસીની હવા ખાઈ છીએ. બહાર થોડા ઘણા છાંટા ચાલુ છે અને સુરાપુરા દાદાએ સતીમાં જાય છે, એટલે નવનીત અહીંથી પ્રસાદીમાં લે છે, પ્રસાદી લે છે. હું જઈ મસ્ત મજાનો એન્જોય કરી છીએ. હાય કે હાય ગાઈઝ, મારે છે ને પડદરી પછી અંદર ઉકેડા દહેડા આવે ને અમારા સુરાપુરા દાદાનું મંદિર છે ને અમે દર્શન કરવા જાય છીએ. અને પડદરી ગામમાં આવ્યા હતા અમે પ્રસાદી લેવા જવો. હવે પછી અમે ત્યાં જાસી. ચલો જલ્દી, કાનુ કાનુ રોયલ ઘૂઘરા વાળા છે, એમનો દાળ પકવાન બહુ મસ્ત હતો. અમે દાળ પકવાન મગાવ્યો છે, હું ખાઉં છું. નવનીત બહાર ખાય છે, એ છયું હક ન કરે એટલે જો છયું બહાર ખાય છે. મમ્મી પણ દાળ પકવાન ખાય છે. જો મસ્ત મજાના અમે સતીમાનની મંદિરે દર્શન કરી લીધા, સુરાપુરા દાદાએ દર્શન કરી લીધા. હવે અમારો આજનો દિવસ અહીંયા અડધો પૂરો થાય છે. પછી હું બતાવું હવે નેક્સ્ટ ટ્રીપ અમારી ક્યાંની છે. જો ગાઈસ, ફાઇનલી દર્શન થઈ ગયા છે. નવનીત તાળું મારે છે, પછી ગાડીમાં બેસી જાય મસ્ત મજાની. હવે નેક્સ્ટ જગ્યાએ ક્યાં જવું છે એ નક્કી કરશે એની. તો મસ્ત મજાના અમે દર્શન કરી લીધા છે. અમે મસ્ત મજાનું ચેન્જ કરી લીધું છે કપડા. હવે અમે જાસી ફરવા. જો મસ્ત મજાના અમે દર્શન કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે અમે જઈ છીએ ધ્રોલ. ધ્રોલ થી લેવાના છે શિવમભાઈ ને. જયુભાઈ સુઈ ગયા છે. જો ગાઈસ, બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. શિવમભાઈ ને બેંક નો ટાઈમ પૂરો થઈ ગયો. શિવમભાઈ અમારી જોડે આવી ગયા છે. હવે અમે જાસી જામનગર સાઈડ જવાનું છે. નવનીતનો પ્લાન છે કે જામનગર ક્યાંક જવું છે, એવું તમને બતાવીશ અમે કઈ જગ્યાએ જવા માંગી છીએ. અને આજ બર્થડે બોયની ઈચ્છા હોય એમ જ કરવાનું હોય, એટલે જો મસ્ત મજાનું અમે એન્જોયમેન્ટ કરતા જતા હતા. બહુ મસ્ત વરસાદ આવતો હતો, બહુ મસ્ત મજાનું જોવાની મસ્ત વ્યૂ આવતા હતા, બહુ મજા આવતી હતી. કાલ રાતે તો બહુ મસ્ત મજાનું અમે ડેકોરેશન કર્યું હતું, મસ્ત મજાની એને સરપ્રાઈઝ આપી હતી. એનો બર્થડે બહુ મસ્ત જાય. હેપી બર્થડે મારા જીવ. જો ગાઈઝ, એની બહુ મસ્ત મજાની મજા આવતી હતી. અમે મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરતા હતા, બહુ મસ્ત મજાના સોંગ સાંભળતા હતા. હું ગાતી હતી કેમ કે મને એટલા સોંગ ગમે છે. અને નવનીતને જૂના સોંગ બહુ ગમે છે, એના મનપસંદ ઘણા એવા સોંગ છે. અને અમે મોસ્ટ ઓફ ગાડીમાં બેસી એટલે પેલા તો અમારી જ વાત હોય, હું વગાડીશ મને ગમશે એ ગીત, આઈ કે હું વગાડીશ મને ગમશે એવા ગીત. અમારે એ ધડબડાટી થોડી ઘણી હાલતી જ હોય. પણ આ વખતે નવનીત જીતી ગયા કેમ કે નવનીતને જે ગમે એ જ સોંગ વગાડવા હતા. જેમનો બર્થડે હતો એટલે. અને જો ગાઈસ, કેટલા મસ્ત મજાના એન્જોયમેન્ટ કરતા કરતા સાંભળે છે. જો એને તો બહુ મજા આવી ગઈ. એના મનપસંદ સોંગ છે એ બધા હું વગાડતી હતી, એટલે એને બહુ મજા આવતી હતી. ભેગા મસ્ત મજાના એન્જોયમેન્ટ કરતા હતા, સાંભળતા હતા, એની બહુ મજા આવતી હતી. જો ગાઈસ, અમે ક્યાં જવાના છીએ હું તમને હજી કહીશ નહીં. હજી તમે લોકો વેઇટ કરો, હું તમને કહીશ કે અમે ક્યાં જગ્યાએ કઈ રીતે જાય છીએ. અત્યારે ફાઇનલી અમે લાલપુર પહોંચ્યા છીએ. જો લાલપુર બહુ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે, રોડ ઉપર છે, આ સાઈડ નદી જાય છે. અને જો ફાઇનલી ગાઈઝ, અમે ગોપ જાય છીએ, ગોપ મહાદેવે દર્શન કરવા ઉપર. જો તમને ગોપનો રસ્તો બતાવું. પણ વરસાદ એટલો હતો કે વાત જ ન પૂછો. ઉપર ડુંગર દેખાતો નતો, એટલો વરસાદ હતો. જો ગાઈસ, તમને બતાવું, તમે લોકો એન્જોયમેન્ટ કરો, ઘરે બેઠા બેઠા વ્યૂ જો, કેટલો મસ્ત વ્યૂ આવે છે. બહુ વરસાદ ચાલુ વધારે થઈ ગયો તો અમે મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરીને જતા હતા. પણ રસ્તામાં અમને અહીંયા જ મહાદેવ બાપાએ દર્શન દઈ દીધા. કેટલા બધા અમને નાગ પછી નાગણિયું સાફ અમને કેટલું બધું સામું રસ્તામાં મળી ગયું કે અમને અહીંયા જ દર્શન થઈ ગયા. અને વરસાદ એટલો હતો અને પાણી બધે ભરાઈ ગયું હતું કેમ કે ને રસ્તા બહુ નીચા છે. અને જો પાછા અમે આગળ ગયા તો અમને પાછા નાગ બાપાના દર્શન થયા. જો હું તમને દર્શન તમને લોકો નહીં કરાવું ઘરે બેઠા, કે જો મસ્ત મજાના દર્શન કરો. અમને ક્યારે 3-4 સાપ મળ્યા હતા, પછી રસ્તામાં એક મહિલો પાછો. જો આ રસ્તામાં અમને એક મહિલો જો ગાઈસ. હાય ગાઈસ, બહુ
બેડ ન્યૂઝ છે, અમે જતા હતા ઉપર દર્શન કરવા, પણ રસ્તામાં અમને પાણીનો પ્રવાહના હિસાબે અમે કેન્સલ કર્યું ઉપર જવાનું. રસ્તામાં જ અમને નાગબાપાએ દર્શન આપી દીધા હતા, એટલે નથી અમે દર્શન કરીને હવે પાછા રિટર્ન જામનગર જાય છીએ. જામનગર મસ્ત મજાનું અમે જમશી અને મસ્ત મજાના અમે એન્જોયમેન્ટ કરશી. નવનીતના બેન છે, એમના ઘરે જવાનું છે, એ મસ્ત મજાનું અમે એન્જોયમેન્ટ એની સાથે કરશી. પછી હું તમને બતાવીશ. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી જામનગર જવા નીકળી ગયા છીએ. મસ્ત મજાનું અમે એન્જોયમેન્ટ કરતા હતા, બધાને બહુ મજા આવતી હતી. વરસાદ ફૂલ ચાલુ હતો, બારે હજી કઈ આપણે કાચ બારી ના ખુલી શકે એવું નહોતું. અને મસ્ત મજાની એક જગ્યા આવી ગઈ જ્યાં અમે હું ને નવનીત ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. એ જગ્યા છે ને અમે એન્ગેજમેન્ટમાં આવ્યા હતા અને એકબીજાને ગમી ગયા હતા. ત્યાંથી અમારી મેરેજ લાઈફ મસ્ત મજાની અમારી ચાલુ થઈ હતી. ગાઈસ જો મસ્ત મજાનું અમે એન્જોયમેન્ટ કરતા હતા. હું મસ્ત ગીત સાંભળતી હતી અને નવનીતને બધી જૂની યાદો તાજા કરાવતી હતી. અમારી મેરેજ લાઈફ મસ્ત મજાની સ્ટાર્ટ થઈ હતી. અમે લવ મેરેજ કર્યા હતા અને મારા મેરેજને આજકાલ કરતા 6 વર્ષ થઈ ગયા છે. ગાઈસ મસ્ત મજાની. તો ગાઈસ આ જામનગરમાં પવન ચક્કી કહેવાય આ જગ્યાનું નામ છે ને અમે પહોંચી ગયા છીએ. અહીંથી અમે જાય છીએ એકતાબેનના ઘરે. એકતાબેન મસ્ત મજાના અમે એકતા ફિયાન ઘરે પહોંચી ગયા હતા. એ લોકો જયું માટે ચોક્કસ લાવ્યા હતા. એ ચોક્કસ ખવડાવતા હતા. થોડીક વાર બેઠા ને મસ્ત મજાનું એન્જોયમેન્ટ કર્યું. હવે ફાઇનલી ગઈઝ અમે બારે જમવા જઈ છીએ અને એકતાબેને નવનીત માટે કેક લાવ્યા છે, એટલે બારે એક હોટલ છે ત્યાં જાય છીએ. સમર્પણ ટપીની હોટલ આવે છે, RTV ની અમે જમવા જાય છીએ. મસ્ત મજાનું ને જમી લઈ, કેક કાપી લઈ, મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરી લઈ. જો ગાઈઝ RTV નો બોર્ડ છે, મસ્ત મજાની હોટલ છે. ગાઈસ અમે પહોંચી ગયા છીએ. બધા મસ્ત મજાના ગાડીમાંથી બહાર નીકળી જાય, પછી અંદર જાય, જોઈ કેવું છે જમવાનું, કેવું છે. હું એકવાર આવી ગઈ છું પણ મેરેજ પછી આવી છું. મસ્ત મજાનું અહીંયા મ્યુઝિક ઉપર સ્વાગત કરે જે લોકોનો બર્થડે, એટલે હોટલ પહેલેથી જ દેખાય બહુ મસ્ત છે. મસ્ત મજાનું મેં એન્જોયમેન્ટ કરશે એવું લાગે છે. હોટલનું ડેકોરેશન એ બહુ મસ્ત છે અને જગ્યા પણ બહુ મસ્ત છે. પણ ઇન કેસ અહીંયા થોડું ઘણું પાણી છે વરસાદના કારણે, અને બહુ મસ્ત હોટલ છે. બહુ મસ્ત મજાનો એન્જોયમેન્ટ થશે એવું લાગે છે. આજનો દિવસ અહીંયા પૂરો થશે પણ બહુ મજા આવશે. એકતા ફિયા જયું ના ફોન લઈને ફોટો શૂટ કરવા માંડ્યા. જો ગાઈઝ ફાઇનલી અમે ટેબલ પર આવી ગયા છીએ. બહુ મસ્ત મજાની હોટલ છે. એકતા ફિયા એના પપ્પા માટે કેક લઈ આવ્યા હતા જયુના નવનીત માટે. એટલે જો ગાઈઝ અહીંયા અમે મસ્ત મજાનું સેલિબ્રેશન કરી છીએ. બંધ કરી દઉં? હા. બોલો. Hi guys. Hi guys. જમી લીધું. જમવાનું બહુ સારું હતું, મેનુ બહુ સારું હતું. તમે લોકો અહીંયા ટ્રાય કરજો, બહુ સારું જમવાનું હોય છે. મારા માટે બ્રાઉની મંગાવી હતી. હવે બ્રાઉની હું એન્જોય કરીને મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈ લઉં. જો ગાઈસ બ્રાઉની બહુ મસ્ત હતી. જયુભાઈ નહીં બહુ ભાઈ બ્રાઉની. નવનીત ચોકલેટ ફરતી ખાતી હોય. મસ્ત મજાનું જમીને અમે ફ્રી થઈ ગયા બધા ગાઈસ. જો ફાઇનલી હોટલ ને બાય કઈ છીએ અમે. પોસ્ટર બહુ સારા હતા એટલે અમે ફોટોશૂટ થોડું ઘણું કરતા હતા.
ફાઇનલી એકતા ફિયા ને જોયું મસ્ત મજાનો ડાન્સ કરી લીધો. અમે હોટલ ને બબાઈ ગઈ છીએ. હવે અમે ફાઇનલી અમે અમારા ઘરે જશી. જો આ બર્થડે બોય છે, હવે ગણે છે કે આજનો દિવસ ગયો જયુના એકતા ફિયા છે એને ન્યુ પાર્લર કર્યું છે. એ પાર્લર ની તમને કોઈ દી વિઝિટ નથી કરાવી ગાઈઝ. હું તમને બ્લોગ થ્રુ તમને વિઝિટ કરાવું. બહુ મસ્ત મજાનું પાર્લર છે. ચાલો ગાઈઝ હું તમને બતાવું કે એને પાર્લરમાં કેવી રીતે શું ડેકોરેશન કર્યું છે અને હજી ન્યુ જ કર્યું છે. જો ગાઈઝ મસ્ત મજાનું જો આવી રીતે નેલા ડે કર્યું છે એને ચાલુ. આ એના ફિયા છે. જો બહુ મસ્ત મજાનું ડેકોરેશન ને બધું બહુ સારું છે એનું અને બહુ મસ્ત કર્યું છે. એની મહેનત ઉપર કર્યું છે. જો બધી ન્યુ વસ્તુ છે, બધું ન્યુ છે. ને પેલા એનું પાર્લર હતું પણ ઇનકેસ કારણોસર એને બંધ કરી દીધું હતું અને પાછું એને રીઓપનિંગ એટલે નવું જ સ્ટાર્ટ કર્યું છે. એ બધું જૂનું કાંઈ વસ્તુ છે જ નહીં, નવું જ ઓપનિંગ કર્યું છે. જો ગાઈસ મસ્ત મજાનું છે. ઉપર એ બહુ સરસ છે પાર્લરનું, ઉપર એ છે. અને અહીંથી પાછી સીડી ઉતરવાની છે. નવનીતે મસ્ત મજાનું જોઈ લીધું. અહીંથી ઉતરી જવાનું પાછું આપણે. પછી હું તમને બીજું બતાવું બધું કેવું છે. અમે ઉપર ગયા ત્યાં સુધીમાં એના ફિયાએ મસ્ત મજાની લાઇટ ચાલુ કરી દીધી. એટલે હવે લાઇટમાં બતાવે છે કે શું છે શું નહીં એમ. જો અને આપણે આપણું કામ ચાલુ રાખી બ્લોકનું. એ બધાય ભલે વાતું કરતા, એ બધાય શું બધું પૂછે છે નવનીત કેમ કર્યું કેમ નહીં ને એ બધું જો. એ બે ભાઈ બહેન મસ્ત મજાની વાતો કરે છે. મારા મમ્મી જોવે છે, ભાઈ ગાડીમાં બેઠો છે, સાગરભાઈ જયુંને રમાડે છે. પણ જયું તો અડી કાઢીને આ મહિલો આવ્યો. જો આયુષ છે, એકતા દીદીના સન છે. જો પછી આપણે પણ બેસી ગયા કે હાલો અમની નેલાટ કરી દો. મસ્ત મજાના અમે એન્જોયમેન્ટ કરતા હતા. કેટલી બધી વાતો કરવાની બાકી હતી. કેટલો ટાઈમ થઈ ગયો એકતા દીદી સાથે વાત જ નહોતી કરી. એટલે મસ્ત મજાની અમે કેટલી બધી વાતો કરતા હતા. નવનીત તો જો આરામ ખુરચીની જેમ બેઠા છે. કયા બેવાની રીત છે જો તો. ફાઇનલી ગાઈઝ મારા બે હાથના નેલ આર્ટ બહુ મસ્ત મજાનું અમને કરી દીધું છે. એકતા દીદીએ પિંક કલરની નેલ પોલિશ મેં કરાવી છે. બહુ મસ્ત છે જરીવાળી અને બહુ સારી રીતે બહુ કરી દીધું. આમનું કામ બહુ સારું છે. તમારે લોકોને નેલ આર્ટ કરાવવા હોય તો મને કોલ કરજો અને કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવી જશે અને હું તમને એમના નંબર આપી દઈશ. તમે એની પાસે જાજો જામનગર. મસ્ત મજાની અમે એની પાર્લરની વિઝિટ કરી લીધી છે. તમને લોકોને કરાવી. ડોર બહુ મસ્ત બનાવ્યો છે. જો ગાઈસ ચાલ મેરી તન્ના જયુના ફિયા હાય ગાઈઝ બાય ગાઈઝ કહે છે. જો ગાઈઝ તમે ફાઇનલી અમે ધ્રોલ પહોંચી ગયા છીએ. નવનીતનો બર્થડે બહુ મસ્ત ગયો છે. નેક્સ્ટ વ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય મહાદેવર, બાય.